તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ છે। ગુજરાત પ્રવાસે છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ। નવા વણઝર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ ભાગ લેવાના છે। અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણનો કાર્યક્રમ યોજાયો છે। પાર્ટીના જે સિદ્ધાંતો જેની સાથે જનતા જોડાયેલી છે, અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ વિરોધ કરો, એર સ્ટ્રાઇક કરાવીએ વિરોધ કરો, બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ વિરોધ કરો, કાશીનું મંદિર નવું બનાવીએ વિરોધ કરો, 370મી કલમ હટાવીએ વિરોધ કરો, ટ્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ તમે વિરોધ કરો, અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો। જનતાને જે ગમે છે એનો તમે વિરોધ કરો છો, ક્યાંથી મત મળે ભાઈ? પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી એ નથી। જેને પોતાના પાર્ટીવાળા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાઈ શકીએ ભાઈ? પરંતુ મિત્રો, આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી, વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરા ઊભી કરી, એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે। હું ભૂપેન્દ્રભાઈ, મેયર સાહેબ અને વણઝરની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમને પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર ત્રણેયને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું। આજે જે 173 લોકોને સનદ મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન। કંસાર બનાવીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો। વંદે